તો મિત્રો કેમ છો તમે? મજામાં છો? હું પણ મજામાં છું. તો જોઈએ મિત્રો આજ ભાઈ અમારા માસી ભાઈ આવી ગયો છે ભાઈ જલુ. તમે જોઈ શકો છો અહીંયા જલુ છે. જલુ ભાઈ ક્યાં જવાનું છે અત્યારે? પ્લાન છે કે એનું જવાનું? ક્યાં જવાનું? તો જોઈ શકો છો આપણે જવાનું છે બીજા મમ્માને વાડીયા જાંબુડા ખાવા. તો અત્યારે જોઈ શકો કોણ કોણ છે અહીંયા તને બતાવી દો કોણ કોણ જવાના છે એ તમને પૂછી લેવી આપણે હારવા. જો અહીં મારા બા બેઠા એ તો કોઈ દી કોને ખબર કોઈ દી નવરાય ચા નથી. જોઈએ કે હજી કાંઈક બાજરો. બા શું કરો છો? જો બા બાજરો ધોકાવે છે. અને અહીં ભાઈ જો નીહુ બેન બેઠા છે અમારે. નીહુ બેન તું તમારા મામાના ઘર ન ગયા? તમે ન લઈ ગયા? લ્યો જગ્યા નહોતી તો એને નીહુ કાંઈ લઈ નહીં ગયા. તે હવે આમ બધા અહીં બેઠા છે. અહીં દાદા બેઠા છે. દાદા તમે આવવાનું છે જાંબુડા ખાવા? હા ભાઈ વિશ્રાંતિ છે. જોઈએ કહો છો તારે આવવાનું છે બેન? જો એને આવવાનું છે. અને આ બસ જોઈએ કહો તો ભાઈ અમે આ બેન તમારે બેઠા છો અહીં. આમાંથી આગળ કોઈ ગયા નથી. તમારે આવવાનું છે બેન? ક્યાં આવવાનું છે? હે શું છે વાડીએ? હા તો એ આવવાનું છે. અને આઈ પાપા સેતુ માસી બેઠા જોઈએ કહો છો. જોઈએ કહો છો આપણે ભાઈ વાડીએ જવાનું બહુ નક્કી નથી. બીજા આમાં પાછા દુકાને વહી ગયા છે. એ વાડીએ જ વી આવ્યા છે. તે હવે એ આવે પછી આપણે જોઈએ વાડીએ જવાનું છે કે નહીં જવાનું. અને આપણે ભાઈ ધાર્મિકની બાયુને જોઈ લીધા છે. તો તમને બધાને બતાવી દઉં કે ધાર્મિક શેમાં કોણ ગયો. તો હવે ભાઈ સામું જોવો તો ધાર્મિક ભાઈ અમારે પાસે શરમમાં બહુ ચૂપ કર બે કુત્તે. આ નણંદબાઈ એના જો કાળીબાઈ ના બહુ ઉલ્લે હું. અને આ જોઈએ આમાં ભાઈ ધાર્મિક ભાઈ પૌણીને આવ્યા હતા એની ફોર્ચ્યુનર લઈને. આ જો ભાઈ મારી માઈશાઈ આટો મારવાનો છે ફોર્ચ્યુનરનો. હે જલુ આ જો એક ભાઈ જલુભાઈ જાય છે અને નણંદબા દડા મારે છે બહુ ઉલ્લે છે તે. અને આ ધાર્મિક ભાઈ કાંઈ બોલતા નથી કેમ કે એના બાયુ નિહામણે વહી ગયા છે આમ બહાર. અને તમને બતાવી દઉં એ આપણે કાળી બાઈ છે ને ધાર્મિકના ઘરના. તો એ આ ધાર્મિકના મીમી છે. અને કાળીબાઈના સાસુ મીમી જો એ વાસણ ધોવે છે. એ વાસણ ધોવે છે જોઈ શકો છો. અને આપણે અહીં પાસે ધાર્મિકભાઈ તો બહુ સારી રીતે રહ્યા ગયા છે. અને એ બેને ડખો થઈ ગયો. હવે બેન સમાધાન કરાવવું જોઈએ. અને અહીં પાસે કાળીબાઈ એના અહીંયા બેઠા છે. જો ये क्या हो गया? ये क्या सुन रहा हूँ? પાણી આવીને ભાગવા મળે છે. જો એ પાછા બહુ વિવે છે. હા ધાર્મિકભાઈ સામું જો એ ધાર્મિકભાઈ સામું દાંત જો દાંત બહુ શરમાય બહુ પાછો. હું એમ કે તમે બધા છે ને અમારી બાઈઓને ભગાડી દેવો મારી બીજી બાઈ ક્યાં લેવા જાય? જો તો આ કાળી બાઈ જ રાખવાની છે ને તમારે? હે ધાર્મિકભાઈ જોઈએ કહો છો ભાઈ કાળી બાઈ ને આપણે છૂટા છેડા કરવાના ધાર્મિક આરે. આ સેતુ માસી છે એ ગોતવા જાય હારી. જો તો ધાર્મિક ભાઈ એના વિશે તમે કઈ કહેવા માંગશો? તમને ધોળી બાઈ ગમે છે કે કાળી બાઈ? ઈ તો કયો ધાર્મિક ભાઈ ને કાળી સિવાય બહુ જામતું નથી ભાઈ. ભીખાભાઈ ને કાળી છે કા બરોબર ને ભાઈ? જો એના આંખમાં આહુડ આવી ગયા છે ભાઈ. એને કાળિયાર છૂટા છેડા લેવાનું કીધું છે તે. જો કાંઈ નહીં. તો મિત્રો જોઈએ કે આપણે તો મિત્રો જોઈ શકો છો અમે જઈએ છીએ વાડીએ. સેતુ માસી ને બીજા મમ્માની બધા વીએ ગયા છે. એ બધા ગાડીઓ લઈને અમે હાલીને જઈએ છીએ. જોઈ શકો છો ભાઈ હું મારા માસી જઈ અને ભાઈ મારા મામાનો છોકરો ધાર્મિક આમ ત્રણે હાલ્યા જાય. જોઈ બે આગળ આગળ દોડ્યા જાય છે. તો કાંઈ નહીં જોઈએ કે હમણાં આપણને વિજય કાકા લેવા આવે છે હામાં પાછા. તો આપણે હળવું હળવું વાડીએ હાલ્યા જઈએ. મેકીને હમણાં આપણને લેવા આવશે પાછા. તો કાંઈ નહીં આપણે સીધા વાડીએ જઈને મળીએ. જોઈ શકો છો આપણે વાડીએ આવી ગયા છે ને આપણને વિજય કાકા લેવા આવી ગયા હતા. તો હવે આપણે વિજય કાકાને હારવાર પાછા વાડીએ આવી જાય. તો ભાઈ ધાર્મિક આપણી હારવાર છે. તો અહીંયા આવતા બેતા આપણે જોઈ શકો જાંબુડામાં જોઈ શકો બધા જાંબુડામાંથી તૂટી પડ્યા છે. આ આપણે જલુભાઈ જો માથે ચડે છે. જલુભાઈ માથે ચડો છો? હાલો એ જાંબુડા ખાવા ભાઈ માથે ચડે છે. અને આઈન પાસે જોઈએ તો ભાઈ ન્યુ બેન જો ઉપર છે. જ્યાં રાવણા ખાવા આવી આવ્યું આઈન પાસે અમારે વિશુ બેન ધાબો છે માછડી ગયા છે. જોઈ માથે પેલી ભરે છે. અને આઈન પા ભાઈ આ નણંદબા અમારે નિર્જાબેન આ જોવો તો નિર્જાબેન તમે શું કરો છો? કરતો બતાવો તો જાંબુડા કેટલાક ભર્યા છે? હાથી ભરો ભરો એમાં બે જાંબુડા છે. તો જોઈ શકો છો આઈન પા ધાર્મિક ભાઈ માથે ચડવાની કોશિશ કરે છે. અને આઈન પા જોઈ શકો સેતુ માસી આપણે જાંબુડા કેટલા મસ્ત છે. આવા જાંબુડા તમે ક્યાંય નથી
કોમેન્ટ કરજો. તો જે કોઈને જાંબુડા ખાવા હોય વી આવજો અહીં પાછો એક વખત ભાઈ વિજય કાકા આવતા હોય ખાવા મળ્યા છે જાંબુડા તો બધાય જાંબુડા લેજો અહીંયા જાંબુડા જોઈએ એક વખત તમે બધી બાજુથી જોઈએ એક ઠેઠ લઈ જઈને જ્યાં જો અહીંયા જાંબુડા હું એના ખંભામાં જાય પાછળ ચડાવો હાલો અહીં પાછો આપણે જલુભાઈ ઉપર ચડી ગયા છે જલુભાઈ ચડી ગયા છે માથે સમીભાઈ ઘડી દીપાલી મામી તો એનો વિડીયો બનાવે છે દીપાલી મામી તે તો અહીં પાસે જોઈએ ઠેઠ લેકિન જાંબુડા જોઈએ તો જે કોઈને જાંબુડા ખાવો હોય અહીં જલ્દી પહોંચી જજો ટૂંક સમયમાં જાંબુડા પૂરા થઈ જાય આમાં નીરજાબેન માથે ચડવાની કોશિશ કરે છે બરોબર ને નીરજાબેન તો કાંઈ નહીં તો બધા જાંબુડા તોડે છે આપણે ખાવી આપણે એક બે જાંબુડા કેવા છે જે કોઈ જાંબુડા ખાવે બોલી જઈએ બહુ સારા છે જો એક આ બધા સડી ગયા છે આ જાંબુડા આ પાડે છે કે જાંબુડા ના આવડા આ પસાડ છે કઈ ખબર નથી પડતી બધા સડી ગયા છે શું કે હાલો ભાઈ આપણે નિહારિકા બેન વાત કરી દીધી જાંબુડો એટલો પસાડ દેવાનો છે તારું ભાઈ શું કઈ કેવું છે હે જાંબુડા ખાવા ભાઈ કમેન્ટ કરજો અમારે ધાર્મિક ભાઈ કઈ કરવું પડે ને કાયદેસર મોટા ભાઈ ડકો થઈ જાય જાંબુડા ખાય છે લીમડામાં જ ચડી બરોબર ને બેઠા જાંબુડા મોઢામાં નાખીને ખાવને જવો પાણી થઈ જાય ઉપર જાંબુડા એટલે જાંબુડા જો એક વખત ઠેઠ લેકિન જાંબુડા સ્ટાઈન પર વિજય કકાઈ બધી બાજુ જાંબુડા ને જામફળ ને બધું થાય છે અહીં પાછા જામફળની સીઝન છે અને જો અહીં જામફળ એવું થોડા આવવાનું ચાલુ થઈ ગયા જો એક વખત બધી તો કાંઈ નહીં ટૂંક સમયમાં એવું લાગે આપણે એટલે આ ઘડિયા હલવાઈ જામફળે ખાવા મળશે જો જો એ કોઈ બધા વિચારે છે જાંબુડામાં જ ચડીને પાસે એમ કે શીખો ને એવું બધું ખાવું છે એમ થોડું ખાવા મળી જાય માથે અને એમ પાસે તમને બતાવી દઉં જો એક છો જો આ બાજુ બધી બાજુ લીંબુડી છે અને લીંબુડીની પાછળ જો એકો છો આંબા છે આ બધી બાજુ જો આ અહીં પા આપણે ધાર્મિક ભાઈ દાડમ ગોતે છે જો આ દાડમડી છે હાલો આ જામફળ ખાવા હોય તો જામફળ ખાવા આવજો જામફળી છે જામફળીમાંથી બે જામફળ મેં દોડ્યા છે એક નિર્જાને આપ્યું છે આ કરીનાનું છે એક ધાર્મિકનું છે આ ધાર્મિક ભાઈને તો આપું છું જામફળ ધાર્મિક ભાઈને બોલવું બોલો ધાર્મિક ભાઈ કેવું તમને લાગે છે જામફળ ખાઈને હે ભાઈ જામફળ એ પાછા બહુ ભાઈ જો અહીં પાછો દાડમ બતાવી દઉં તમને જો અહીંયા આમાં તે ટૂંક સમયમાં દાડમ આવી જાય જો આમાં જ્યાં જો અહીંયા દાડમને આવે બગીચો છે એક પ્રકારનો અને આને આ શું કહેવાય આપણને બહુ ખબર નથી આ ઝાડ કહેવાય કે પછી આ શું કહેવાય જરીક કોમેન્ટમાં કહી દેજો શેવડી કહેવાય કે શું કહેવાય આપણને આપણે કોઈ વાડીમાં કામ કર્યું નહીં એટલે આપણને કઈ ખબર હોય નહીં અને આઈન પા ભાઈ લીંબુડી છે જો એક ઓછો ઠેઠ લઈ ગઈ અને આઈન પા તમને વહી એક બાજુ બતાવું તો જો એક મિનિટ આ લીંબુડીનું ખેતર છે ને એ ખેતરની પાછળની સાઈડ જે આમ જાંબુડો બતાવીને જો આ ઝૂમ કરીને બતાવું જો આ એ વડલા પાછળ ત્યાંથી પછી વિજામામાં ખેતર ચાલુ થાય છે ત્યાં વિજામાં કપાસિયા સોય પાસે ત્યાં પાણી પાવાનું હોય છે તો જો એક આપણે જોઈએ આવડા બધા જે જાંબુડા તોડે છે જોઈએ વિડીયો ઉતારવા આવી હતી જાંબુડા ખાઈને પણ આમ તો મને મગજ કામ કરતો બંધ થઈ ગયો આમ તો આખું ભરી દીધું અને છોકરાને ફેરી પડી જાંબુડા આજ તો એટલા બધા જાંબુડા મીઠા છે બહુ મીઠા ને મોટા મીઠા પાણી આવા જાંબુડા મેં ક્યાંય નથી જોયા અમારા વિશે તમારે કોઈ જો હોય તો આવજો જો અહીં વિજય કકાઈ તે ભાઈ લીંબુ ગોતે છે ભાઈ માથે ચડવું છે પણ ચડાતું નથી કેમ કે એમાં ધાર્મિક ભાઈ છે જ હવે આ તો આમાં નિર્જાબેન જો ધાર્મિક કરતા નાની છે તોય ઠેઠ માથે ચડી ગઈ અને આમાં ધાર્મિક ભાઈ ક્યાંય ચડી નથી શકતા કોને ખબર ક્યાં ચડી કે આ એને કાળીબાઈમાં ગાંડો થઈ ગયો માણસ તો કાંઈ નહીં મિત્રો આપણે જાંબુડામાં ચડવી પછી અહીંયા ઉપર જઈને બતાવું તમને કેવા જાંબુડા છે તો મિત્રો જોઈએ આપણે ભાઈ જાંબુડામાંથી આવી ગયા છે બધા કરતા ઉપર વી આવી છે ને ભાઈ પવન એટલે કાળા ગજબનો પવન છે લઈ જ પવનને ડાળખી બાળખી ભાંગી એટલે હાથ પગ ભાંગી ગયેલા છે જો આ બધા આપણી નીચે છે આમ જોઈએ છો બધા એ બધા જાંબુડા તોડે છે ને આપણે જોઈએ જ્યાં મોટું રાખો આમ કરીને જોઈએ જ્યાં જો અહીંયા જાંબુડા છે જો તમને બતાવી દો જો અહીંયા બધી જાંબુડા છે જો અહીંયા જોઈએ છો તમે જોઈએ બધે
જો તો કાંઈ નહીં, આપણે એક બે થોડાક જાંબુડા ખાવી, જાંબુડામાં સીડ્યા જેવી તો હા થોડી લૂમ બૂમ તોડી લેવી, જ્યાં જ નાખો એટલે જાંબુડો સીધો હાથમાં આવે. જાંબુડા બહુ સારા કે જોઈ શકો. કાંઈ નહીં, હાલો જાંબુડા આપણે ખાઈ લઈએ. જોઈ શકો છો આપણે જાંબુડાની થેલી ભરી લીધી છે. હવે આપણે આવી ગયા છીએ, હવે આપણે જવા છે ઘરે. પછી અહીં ઘરે જઈને બધું કામ છે, અત્યારે અહીં બધું પતી ગયું. અહીં ખાઈ જોઈએ કહો અહીં પા જલુ વિશ્રાંતિ અને ધાર્મિક જોઈએ કહો ત્રણની હિસકા ખાઈ છે અહીંયા. અને અહીં પાસે જોઈએ કહો છો આપણે ભાઈ નીરજા અને ભાઈ નિહારી કાબી અહીંયા હિસકા ખાઈ છે. જોઈએ કહો જો આ કેવીક મજા આવે છે. હા અને જો આખો અહીંયા ભાઈ સેતુમાંથી શાક લઈ લીધી છે, ખાઈ છે. હાલો ફ્રેન્ડ, જો કેરી ખાવા, હાથ બહુ મીઠી છે હો. જાંબુડા ના કેરી ને અમારા વંડામાં તો જોયા જેવું બધું ખાવાનું. તો તમારે એક ફેર વંડાનું વિઝિટ કરવો હોય ભાઈ જલ્દથી જલ્દ કમેન્ટ કરી નાખજો. તો જો એક આપણે અહીં વાડિયાદ આવી ગયા છે. હવે અહીંથી બધા હિસકા ખાય છે. જો એક ઘડીક વિશ્રાંતિ બેન અહીંયા આવે છે, ઓલા ત્રણની સામે હિસકા ખાય છે. કાંઈ નહીં, તો સામે વિજામાં ને ભાઈ વિજય કકા છે, બે ગાડી કાઢે છે. તો કાંઈ નહીં, હવે આપણે હાલીને જવા છે. આપણે ભાઈ હવે જવું હવે સીધા ઘરે છે. તો મિત્રો જો એક વર્ષો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને હવે જો એક વર્ષો આપણે ખાવાનું ટાઈમ થઈ ગયો છે. બા તો બહુ બકાલું શું બા શું બનાવો છો? તો જો અહીં ભીંડો સુધારે છે. જે કોઈને ભીંડો ખાવો હોય લઈ આવજો. નિજા બેન જો અહીંયા જાંબુડા લાવ્યો તો વાડીથી ખાય છે. જો એક બહુ ખાવાનું ભાવે છે, જાંબુડા ખાય છે. અને અહીં પાછો ભાઈ વિશ્રાંતિ બેન બે ગયા છે. અને અહીં ભાઈ દીપાલી મામી બે એનો વિડીયો એડિટિંગ કરે છે. જો એકો છે અહીં ભાઈ ન્યૂ બેન છે. અને ઓલા ભાઈ જો એકો છે નણંદબા અને કાળીબાઈ જમાઈ એ બધું એ લેમ્બોર્ગિની આંખ છે. અને અહીં પાછું સુરામાં આવી ગયા છે કારખાને. જો એકો છો. અને આ કરીના બેન જાગી ગયા અમારે. જો કેવા ખાટલામાં જ પીડ્યા છે. તો કાંઈ વાંધો નહીં. અહીં ભાઈ સેતુ માસીને જો એકો છો ભાઈ વિડીયો કોલ ચાલુ છે. વિડીયો કોલમાં હું વાત કરું છું ઉષા મામી સાથે. તો બસ મિત્રો કાંઈ નહીં, હવે એનો વિડીયો કોલ ચાલુ છે. બસ મિત્રો આજનો વિડીયો અહીંયા મળીએ એક નવો વિડીયો ચાલે કે બધા રામ રામ ને જય માતાજી, બાય બાય.